પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં લોકડાઉન દરમિયાન પત્રકારની ફરજ નિભાવતા અને કવરેજ કરતા પત્રકાર પર હુમલો કરતા વ્યક્તિ થયો સીસીટીવી કેમેરામાં કેદ। શહેરાનગરમાં ગતરોજ સાંજના સમયે જાગેશ્વર મંદિર નાળા રોડ વાહન ચેકપોઇન્ટ ઉપર એક વ્યક્તિ નામે હિમાંશુ ઉર્ફે કાનો સુમારમલ ખુસલાણી ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા રોકતા પત્રકાર દ્વારા કવરેજ કરવામાં આવી રહ્યું હતું। બાઇક ચાલકે ફરજ પરના પોલીસ સ્ટાફ સાથે અસભ્ય વર્તન કર્યું તેમજ પત્રકારને માર માર્યો હતો। જ્યાં શહેરા તાલુકાનો કોઈ માથાભારે ઇસમ ન હોય તેમ તે ઉશ્કેરાઈને પત્રકારને ગરદાપાટુનો માર મારવા લાગ્યો હતો અને તે સમયે ચેકપોઇન્ટ ઉપર ફરજ બજાવી રહેલ હોમગાર્ડ જવાનોએ પત્રકારને વધુ માર ખાતા બચાવ્યો। પત્રકાર જિગ્નેશ શાહે શહેરા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ દાખલ કરી હતી અને શહેરા પોલીસે પણ તાત્કાલિક ગુનો દાખલ કરી લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર બાઇક ચાલક એવા હિમાંશુ ઉર્ફે કાનાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આજે બીજો દિવસ થયો તો પણ શહેરા પોલીસ દ્વારા ધરપકડ કરી શકાઈ નથી અને આ ઇસમ ખુલ્લેઆમ આજે પણ શહેરાનગરમાં ફરી રહ્યો છે। તો શું કોઈ અધિકારીઓ કે કોઈ રાજકારણ દબાણ છે? શું હવે જોવાનું એ રહ્યું કે તેની ધરપકડ કરાશે કે કેમ? ટાઉન ખાતે લોકડાઉનની ફરજ બજાવતા હોમગાર્ડના સભ્યો વાહન ચેકિંગ કરાતા તે દરમિયાનમાં એક પત્રકાર ત્યાં આવેલા ત્યારે એક વાહન ચેકિંગ દરમિયાનમાં એક હિમાંશુ ઉર્ફે કાનો જે પત્રકારને કીધું કેમ વિડીયો શૂટિંગ થશે એમ કહી ઝપાઝપી કરતા એને માર મારે છે તે બાબતમાં અત્યારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે અને ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથમાં તજવીજમાં ચાલુમાં છે। આપનું નામ? એને પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર શહેરા પોલીસ સ્ટેશન।